ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? તો આપણે આજે સવારમાં ઉઠી ગયા છીએ. વાગ્યા છે અત્યારના 6. તો આપણે હજી નાવાનું બાકી છે, માત્ર હજી ફ્રેશ થઈને બેઠા છીએ. અને આજે આપણે જવાનું છે આપણા ઘરે. આજે આપણે છે ને મિત્રો શિપની અંદર જવાનું છે ઘરે. અને આઈ થિંક આપણે અહીંયા નવસારીથી 12 વાગ્યાની આસપાસ આપણી બાઇક લઈને નીકળવાનું છે. તો તમને આજના વ્લોગમાં છે ને બધું બતાવવાનું છે, કઈ રીતના શિપમાં જઈએ છીએ અને કેટલું મારું ઘર અહીંથી દૂર થઈ જાય અને કેટલી વાર લાગે એ બધું તમને બતાવવાનું છે. તમે આપણા વિડીયોમાં છે ને ઠેઠ લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મિત્રો તડકો બહુ પડે છે અત્યારે વાગ્યા છે 1:30 વાગી ગયો છે અને હું હોસ્ટેલથી નવસારી નીકળી અને હજીરા તરફ પહોંચવા એટલે કે આઈ થિંક સુરત વટી ગયો છું. તો આપણે અહીંયા નાસ્તો કરવા માટે અને તડકો બહુ છે અને આપણી બાઇકને જો અહીંયા પડી છે બાઇક, એને મતલબ રેસ્ટ કરવા માટે આપણે ઊભા છે. તો આપણે હવે ફેન્ટા પીવાની છે અને આપણી ભેળ બને છે, તો આપણે થોડા ટાઈમ માટે અહીં રેસ્ટ કરીશું. અને મારે એટલું મોટું થતું એટલે માટે તમને હું આગળનો હોસ્ટેલનો બધો સીન છે જે કઈ રીતના આવ્યો તે બતાવી નથી ગયો, પણ એનાથી આપણે ઓલરેડી વહેલા જ છીએ ટાઈમ કરતાં. તો આપણે શિપ પર જઈ અને તમને બધું બતાવવાનું છે, લોકેશન આખું શિપનું, કઈ રીતના શિપ હોય છે, કઈ રીતના ચલાવે, કઈ રીતના એમાં આપણે બાઇક આપણે લોડ કરીએ અનલોડ કરીએ એ બધું. અને આઈ થિંક મારા ખ્યાલથી કેટલા 4 વાગ્યાનો ટાઈમ આપેલો છે અમને, એટલે 3:30 આઈ થિંક હું ત્યાં એન્ટ્રી લઈશ અને મારા ખ્યાલથી 10, 10:30 જેવું 11 વાગે ત્યાં સુધી લગભગ ઘરે મારે હું પહોંચી જઈશ. કેમ કે હવે અહીંયાથી જ્યાં અત્યારે શું ને ત્યાંથી માત્ર મારે 20 કિલોમીટર ખાલી બાકી રહ્યું છે જ્યાં શિપનું જે પોર્ટ હોય ને ત્યાં આગળ, બરાબર. તો ચાલો આપણા વિડીયોમાં આગળ બને રહ્યો, તમને આપણે આગળ બતાવવાનું છે અંદરનો આખો લુક આખો શિપનો કેવો હોય છે, કઈ રીતના હોય છે એ બધું આપણે તમને આ વિડીયો બનાવી રહ્યો, બરાબર. અને આપણા વિડીયોમાં કોમેન્ટ કરો તમને કેવો વિડીયો બને, અને ટૂંક જ સમયમાં આપણે એક ચેલેન્જિંગ વિડીયો લાવવાના છે આપણી ચેનલ પર, બરાબર. તો આપણે હજીરા પોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અહીંયા, જ્યાં આપણે મારી પાછળ તમે છે ને જોઈ શકો છો કે આખી બધી બાઇક કઈ રીતના પાર્ક કરેલી છે. અહીંયા પાર્ક પહેલાં રાખવા માટે સ્ટે કરવાનું, રેસ્ટ પછી અહીંયાથી તમને ટિકિટ આપે અને પછી અહીંયાથી આપણે અંદર જવાનું છે. આ રોડ જે દેખાય ને ત્યાંથી બાઇક મારી પાછળ પડી છે પાર્કિંગમાં, અને અહીંયાથી આપણે આ સાઈડ જે છે ને મારી પાછળ જે દેખાય ને શિપ, એમાં આપણે બેસવાનું છે. આખો રોડ છે ને આ બધો આખો દરિયો છે, જો આ દરિયાની વચ્ચેથી આપણે જવાનું છે આપણા ઘરે, બરાબર. આપણું ઘર છે ને પછી મારા ફોનમાં તો ચાર્જિંગ હોય છે ને એટલે આપણે સાથે સાથે પાવર બેંકનો સપોર્ટ રાખેલો છે, એવું છે. બાકી તો તડકો ફૂલ છે અત્યારે અને આપણે પહોંચી ગયા છીએ, મોઢું ધોઈને આમ ફ્રેશ થઈ ગયા છે, પણ તો પણ તડકો બહુ લાગે છે. તમે મારી પાછળ જોઈ શકો છો આખી શિપ છે અહીંયા, અને આ આખો છે ને સ્ટે આઉટ છે. અહીંયા જે તમારે રિઝર્વેશન જે ટિકિટ બિકિટ જે કરવું ને કરાવવાનું કન્ફર્મ, બાકી તો મેં તો ટિકિટ ઓનલાઈન સાઇટ પરથી બુક કરી એટલે કોઈ ઇસ્યુ નથી આપણે. અને અહીંયા એન્ટ્રી લ્યો ને એટલે તમને જો આ ટાઈપના બેલ્ટ બાંધી દે. આ ઇકોનોમિક ક્લાસનો છે, એક્ઝિક્યુટિવ ક્લાસ, ઇકોનોમિક ક્લાસ અને બિઝનેસ, 3 ટાઈપના અલગ અલગ બેલ્ટ આવે. બેલ્ટ વાઇઝ તમારે પછી ત્યાં અંદર સિટિંગનો એરિયા હોય ને તમારી એ મુજબ તમારે સિટિંગ બેસવાનું આવે કે કયા મતલબ કઈ સીટ તમને બુક થશે ને આની પરથી. આમાં ટિકિટ વેરિયેબલ હોય અલગ અલગ, મતલબ કે જે સિઝનેબલ હોય છે ટિકિટ એમાં થોડા ટાઈમ પછી એમાં ચેન્જીસ થયા કરે છે એના રેટ પર. તો આગળ તમે બનેલા બ્લોગમાં તો આગળ તમને અંદર જઈને બધું બતાવીએ અંદર કઈ રીતનું છે આખું એ બધું ઇન્વાયરમેન્ટ, અને કઈ રીતનું ટાઈપનું બધું હાઇજેનિક મેન્ટેન થયું છે, કેમ છે ક્લીનનેસ કેવી છે અંદર, એ બધું જ આપણે તમને અંદર બતાવવામાં આવશે આપણા વ્લોગમાં. તો તમે આપણા વ્લોગમાં છેલ્લે સુધી હેઠ બનાવી રહેજો, બરાબર છે. તો એની પહેલાં આપણે થોડાક અહીંયા આવે છે કેન્ટીન છે, તો થોડી ચા પી લઈએ, પછી અંદર જઈને આપણે ઉપર જઈને આઈ થિંક મને 9:30 આસપાસ યા 10ની આજુબાજુ ઉતારી દેશે ત્યાં ઘોઘા, અને પછી ત્યાંથી આપણા ઘરે માત્ર 20 મિનિટ થશે. પાછળ જોવો છો તમે આખું આ પાર્કિંગ છે આનું, કઈ રીતના ગાડી બધી પાર્ક કરીને, જો આપણી ગાડી છે ને બાઇક આપણે અહીંયા આ રીતના સ્ટેન્ડ મારી અને પાર્ક કરી લોક મારીને હવે દરેક સીધી આ બાજુ નીકળશે, આપણો વારો આવશે ઉતરશે જ્યારે. ને હવે આપણી સિટિંગ માટે ફાઇનલ આપણે ઉપર જઈ રહ્યા છીએ હવે એરિયા માટે, સિટિંગ એરિયામાં. મને ખબર નથી કે મારી સીટ, કેમ કે મેં રેન્ડમમાં બુક કરી હતી કે કોઈ બી સીટ આવે ને જે એમ, કેમ કે ઓલરેડી આમાં બેસવાનું તો આપણે ઈચ્છા ન હોય, કેમ કે આપણે ઉપર જ જતા રહીએ, પણ તો બી સીટ તો જરૂરી છે, એટલે પૈસા આપ્યા તો વસૂલ તો કરવા કે નહીં. તો આપણે આગળ તમને જઈએ અને ઉપરની આખી કઈ રીતનું છે ને બધું ઇન્ટિરિયર બતાવીએ, બરાબર છે. બને રહ્યો આપણા વિડીયો. તો આપણે છે ને અંદર શિપની અંદર આવી ગયા છીએ. આપણી આ બુકિંગ છે સીટ, જે વિન્ડોની સીટ છે, વિન્ડો પાછળની સીટ છે આપણે બુક કરેલી. તો આખું અંદરનું તમે જોઈ શકો છો ઇન્ટિરિયર આમાં કઈ રીતના હોય છે. આ જો તમે આખી સેવી ખાલી જાય બધી ભરાય છે, ધીરે ધીરે આવશે આખી છે કે ફૂલ્લી એસી લોડેડ છે આખી શિપ. અને તમે આગળ આમ જોઈ શકો છો કે બધી બાજુ ને 2 LCD લાગેલા છે વચ્ચે, અને ઉપર એક સેન્ટ્રલ એસી પણ છે નાખેલા. તો અત્યારે તો અહીંયા આપણે આમ જોઈએ ને આઈ થિંક 20નું મતલબ ચીલ વાતાવરણ છે એકદમ. 20 ઉપર છે ને એસી કરેલું છે, તમે જો જોવા તો 20 ઉપર એસી છે કરેલું, એટલા પર 20 ઉપર એસી છે અત્યારે કરેલું. અને હવે થોડાક ટાઈમમાં છે ને પછી આપણે ઉપર જવાનું છે
સીપ હજી શરૂ નથી ગયું, 4 વાગે શરૂ થશે ઉપરથી અહીંયાથી. એટલે ત્યાર પછી આપણે ટેરેસ ઉપર જવાનું છે. તો ત્યાંથી તમને આખો દરિયાનો લોકેશન કેવું આવે ને એ બધું બતાવવાનું છે કે અડધે પહોંચીને મતલબ કે મિડલ પોઈન્ટ ઓફ ત્યાંથી તમને કેવું વ્યૂ આવે ને આખું બતાવવાનું છે. તમને એકલું પાણી જશે એમ. તમે એમ કહેશો કે નહીં આમાં શું છે, તમને આમ આગળથી એવું લાગે કે દરિયો છે એમ. એટલું આમ મસ્ત મજાનું પાણી જતું છે અને આમ એવી ફિલિંગ આવશે ને એવો આપણે સનસેટ જોવાની મજા આવશે ને તમે વાત પૂછોમાં. તો આપણા બ્લોગમાં આગળ બન્યા રહ્યો તમે. આપણે અત્યારે આના ટેરેસ ઉપર આવી ગયા સીપના. અહીંયા ગીત વાગી રહ્યા છે અને આખો એન્વાયરમેન્ટ છે અને હજી તો જસ્ટ આપણે સીપ ઉપડી જાય અહીંયાથી. અને મિત્રો આપણને એક સેલિબ્રિટી મળી ગયા આની ઉપર, જે ખજૂરભાઈની ટીમમાં જે ભીખા દાદા કામ કરે છે ને, ભીખા કાકા એ આવેલા છે. તો આપણે એને તમને મળીશું આપણી ચેનલમાં કે શું છે ભીખા કાકાનો રોલ કઈ રીતનું છે. તમે જો બહુ પવન બહુ મસ્ત આવે એકદમ એક નંબરનો જો. અને આખો આમ આગળ થોડી વાર થશે ને 4 વાગે 4:30 પછી સનસેટ પોઈન્ટ આખો થશે અને પછી તમને બતાવવામાં આવશે આગળ આપણી ચેનલમાં કઈ રીતનું છે બધું. જો ભીખા કાકા તમે મળો. ભીખા કાકા શું કહો તમે? જો એવું છે ઓળકા ગૌડા કેતા કેવું કહેતા ને ઓળકા ને ત્રાપા એટલે બોલે હું સુવિધા આવી છે. સુવિધા ભીખા કાકા એકલા એની ટીમ વાળા બધા રહી ગયા, સુકી ગયા છે ટાઈમ રહી ગયા કેતા મજા કેવી ભીખા કાકા તમને એમાં સીપમાં? ઓહો એ ડોળો છે, ડોળા માણસો તો હોય જ પણ દરિયો ડોળો છે. એ તો માણસો ડોળો કરી નાખ્યો ને આપણે ધોળો પણ ડોળો થઈ ગયો હવે. હું આ તો ખાડી કહેવાય ને આપણી ખાડી એમાં. તો તમે ક્યાં જાવ ભીખા? હા અમે જઈએ મારા વતનમાં ભાઈ. એના ગામ જાય છે. કેટલા ટાઈમ પછી તમારા ઘરે જાવ તમે? 5 મહિના થાય જોયું 5 મહિના વનવાસ જો ભીખા કાકા 5 મહિનાનો વનવાસ છે ભીખા કાકાનો. 5 મહિના પછી ભીખા કાકા આજે કામમાંથી મુક્તિ લઈને થોડા ટાઈમ માટે ઘરે જાય છે બધા આંટો મારવા માટે કે શું છે ઉનાળામાં એમ. 2 કલાક પછી 2 કલાક જ રહેવાના ખાલી? જો બીજી શેડ્યુલ તો જો ભીખા કાકાનું ખાલી 2 કલાક રોકાવાના બોલો. એ સ્પેશિયલ એને આંબાની કેરી ખાવા જાય કે આંબે કેરી આવી કે નહીં મારે એમ. આ મારા રૂપેલા હતા કેરી ખાવા જાવ ગરીબ માણસો દેવા. હા ગરીબ માણસો દેવા. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે આપણા લોકેશન ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ. આઈ થિંક હવે અડધી કલાકની અંદર યા કલાકની 8:30ની આસપાસ પહોંચાડી દેશે. અમે દર વખતે હતા ને ત્યારે હર ટાઈમ માટે છે ને 9, 9:30 થતી, પણ હવે ત્યાંની સ્પીડ વધી ગઈ ને એટલે આઈ થિંક 8:30 થી 9:30 પહોંચાડી દેશે. તમને દેખાડું બીજું સીપ પણ એક અહીં જઈ રહ્યું છે અંદર. લાઇટ દેખાય ને સરખું નહીં આવે પ્રકાશ એટલે, તો ત્યાં બી બીજું સીટ છે બરાબર. તો તમને આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો અને તમે ધોળો ફેરીમાંની પહેલાં ક્યારે આવેલા હોય તો કોમેન્ટ કરો. તમને તમારો એક્સપિરિયન્સ અમને શેર કરો. તો બસ આજના વ્લોગમાં એટલું જ. તો આપણી ચેનલ ઉપર ટૂંક જ સમયની અંદર આપણે એક હવે તમને પહેલાં કીધું તે મુજબ આપણે એક એક્સપેરિમેન્ટલ વિડીયો અથવા એક ચેલેન્જ ટાઈપનો વિડીયો છે જે શૂટ કરવાનો છે આપણે બરાબર, જેનું પ્લાનિંગ છે ઓલરેડી. તો આપણે એક ચેલેન્જ આપણે તમને આપણી ચેનલ પર જોવા મળશે ભવિષ્યમાં બરાબર. તો તમે એન્જોય કરો, આપણી ચેનલ જોઈને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.